શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતી માધ્યમના પૂજ્ય પ્રાથમિકથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો ઉમંગ ઉત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતી માધ્યમના પૂજ્ય પ્રાથમિકથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો ઉમંગ ઉત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમના મહેમાન તરીકે સંગીતજ્ઞ દીપકભાઈ દશાડિયા તેમજ એડવોકેટ કૃણાલભાઈ ચાવડા, સમાજ સેવક પ્રવીણભાઈ શાહ, શંકરભાઈ ગાંધી તથા અભિનેતા મેહુલભાઈ પટેલ અને શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે। વિદ્યાર્થીએ પોતાની ઉજ્જવળ તથા સફળ કારકિર્દી બનાવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। આવી તકને કારણે બાળકોમાં નવીન ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે, જે આ શાળાના વિદ્યાર્થીઓને બીજા કરતાં અલગ તારે છે। આ પ્રસંગે જ્ઞાનોત્સવ પ્રોજેક્ટ પ્રદર્શનમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ ધોરણ 1 થી 5ના કુલ 38 વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। ઉમંગોત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રહલાદ, એકલવ્ય, ચાણક કન્યા, હનુમાન ચાલીસા, ત્રિદેવી, ગુરુ શિષ્ય, સ્કૂલ થીમ, દીકરી, માતા પિતા, ગુજરાતની સંસ્કૃતિ, ગરબા, મિશન મંગલ, ભરૂચની ભવ્યતા અને મોબાઈલ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી। વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોએ આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। આ સુંદર કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, જિગ્નેશભાઈ જોશી, આચાર્ય નોન ગ્રાન્ટેડ વિભાગ, ગુજરાતી માધ્યમના માર્ગદર્શન હેઠળ યોજાયો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો ભક્તિબેન, નૈનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું।